નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરી બેસે છે। અમુક વખત સોશિયલ મીડિયામાં ફેમસ થવું તે લોકોને ભારે પડી જાય છે। ત્યારે હાલમાં બનેલી એવી જ ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક વરરાજાને ચાલુ કારમાં સેલ્ફી લેવા ભારે પડી ગઈ છે અને પોલીસે વરરાજાના ઘરે 8 લાખ રૂપિયાનું ચલણ મોકલી આપ્યું છે, જે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો। મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આ ઘટના બની હતી અને કેટલાક યુવકો નેશનલ હાઈવે 58 પર લક્ઝરી કાર પર કરતા સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે અને વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ચાલતી કારમાં બારી અને સનરૂફમાંથી બહાર નીકળીને સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે અને એટલું જ નહીં, રસ્તાની વચ્ચોવચ્ચ કાર ઊભી રાખી અને એક વરરાજા સેલ્ફી લેતો દેખાઈ રહ્યો છે અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી અનુસાર અંકિત કુમાર નામના યુવકે 12 જૂનના રોજ આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર મૂક્યો હતો। ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તેમ 9 વાહનોને 2,02,000 રૂપિયાના ચલણમાં મોકલવામાં આવ્યું હતું અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસના આ કાર્યની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી છે। આ રીતે 9 વાહનોને 2,02,000 રૂપિયાનું ચલણ ફટકારવામાં આવ્યું છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અવનવી ખબરો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે।